હિંમતનગર વિભાગ 1માં જય અંબે કીર્તન સપ્તાહ મંડળ, જય અંબે સાર્વજનિક વિકાસ ટ્રસ્ટ અને હેપી ગ્રુપ દ્વારા 7 દિવસીય સપ્તાહનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેના આયોજક શ્રી નાનાભાઈ બોરસે, અનિલભાઈ પાટીલ, સાહેબરાવભાઈ મહાજન, આપજીભાઈ પાટીલ, અનિલભાઈ માલી, શાંતારામભાઈ પાટીલ, નગરાજભાઈ ચૌહાણ, શરદભાઈ પાટીલ, ભાઈદાસભાઈ પાટીલ, જગદીશભાઈ જાદવ, જીતેન્દ્રભાઈ સિંપી, રવિન્દ્રભાઈ પાટીલ, કમલેશભાઈ ગોસ્વી, ગણેશભાઈ બોરાસે, મહેન્દ્રભાઈ મરાઠે, શશિકાંતભાઈ સપકાળ, રાજેન્દ્ર પાટીલ, રાકેશ પાટીલ, પ્રવીણ પાટીલ, પ્રકાશ પાટીલ, મહેશ પાટીલ, અવિનાશ પાટીલ, કૃણાલ પાટીલ તથા તમામ શહેરીજનોએ અખંડ હરિનામ સપ્તાહનો લાભ લીધો હતો. ऐसी जोड़ी करा रामू कंठी धरा છે ને 6 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. માતાજીનો દર વર્ષે અમારો ટીમ સાથે આપણા જય અંબે કીર્તન સપ્તાહ મંડળ, જય અંબે સાર્વજનિક વિકાસ ટ્રસ્ટ, હેપી ગ્રુપ, સમસ્ત પરિસરના નગર પરિષદના જેટલા બી મિત્રો છે, ભાઈ મહારાષ્ટ્રીયન સમાજના જેટલા બી કાર્યકર્તાઓ છે, આપણા બધાના સહકારથી દર વર્ષે આ 6મું વર્ષ છે. 6 વર્ષમાં આ પહેલો દિવસ છે આજે, અને દર વર્ષે લગભગ 5 થી 6 હજાર લોકોની ઉપસ્થિતિ રહે જ છે, અને બહુ સારામાં સારો કાર્યક્રમ વિચાર કરી દર વર્ષે સારું હોય છે. અને આ કાર્યક્રમ 7 દિવસ હોય છે, અને 7 દિવસમાં રોજ રાત્રે કીર્તનના અલગ અલગ મહારાષ્ટ્રથી મહારાષ્ટ્રના નામાંકિત કીર્તનકાર આવીને આપણે જાય છે, અને એક સારો સંદેશ આપણે હિન્દુત્વના બારામાં બધાને આપવા માંગે છે જય અંબે કીર્તન સપ્તાહ મંડળ દ્વારા. પાલકી યાત્રા નગર પરિષદમાં મોટી શોભાયાત્રા પણ ચાલે છે, અને બીજા લગભગ 6 થી 7 હજાર લોકોનું મહાપ્રસાદનું બી આયોજન જય અંબે કીર્તન સપ્તાહ મંડળ દ્વારા થાય છે. અને અમે એ જ કહેવા માંગીએ છીએ કે આવું બધા આજુબાજુના નગર પરિષદ કરતા રહે, અને આવું બધું આપણું જે છે એ વસ્તુ આ અમારી વિનંતી છે.